માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સૂટ પહેરેલો, પછી એ સૂટનું ઓક્શન થયું, એના લગભગ 4,30,00,000 રૂપિયા ઓક્શનમાં આવ્યા. એ સૂટનું કાપડ બ્રાન્ડેડ નહોતું, પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા. MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, એમનું પણ એક સૂટ ઓક્શન થયું અને એમણે કહેલું કે આ સૂટના ઓક્શનમાંથી જે પૈસા આવશે મારે કોઈ અનાથ આશ્રમ હતું કે કોઈ ગરીબ બાલિકાઓ એટલે નાની દીકરીઓના ભણતરમાં એજ્યુકેશન માટેનું આ ફંડ છે, એવી કોઈક વાત હતી. એટલે કે આનું ઓક્શન જે પણ હશે એમાં જ જવાનું છે. અને એ સંસ્થાના 2-3 આગેવાન મહિલા બહેનો પણ એ કાર્યક્રમમાં હાજર હતા કે તમે જે ચેક આપશો સીધો આ સંસ્થાના નામે જ લખવાનો છે. એ સૂટ પણ લગભગ 2-2.25 કરોડ રૂપિયે વેચાણું. અગેન એ કપડું બ્રાન્ડેડ નહોતું, પણ પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા. અને આપણા બ્રાન્ડેડ કપડાં હોય બધી ટોપ બ્રાન્ડ્સના, 4 પેન્ટ, 4 ટી-શર્ટ, 4 ટોપી, 4 બૂટ ને 4 સોક્સ ભેગા કરો એટલે બપોરે પેલા કપડાની સામે તગારુને ડોલ આપે છે ને, એક ડોલ આપે. બપોરે આમ ફરતા હોય છે. ખ્યાલ આવ્યો નહીં? બપોરે ઘણી વખત બપોરે આમ બધા ફરતા હોય અને તમે એને જૂના કપડાં આપો ને એટલે એ તમને વાસણ આપે. હા કે ના? ખબર છે ને? એવા જોયા છે ને બધાને. એટલે એ પણ એક કામ છે. દેટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી એન્ડ વિચ ઇઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ હ્યુજ પેરેલલ ઇકોનોમી. એટલે વી આર નોટ ડિનાઉન્સિંગ ધ વર્ક. કામ છે એની ડિગ્નિટી આપણે ઓછી નથી કરતા. એ પણ એક કામ છે, એ પણ પોતાની મહેનત કરે છે ને, એટલે કામનું ગૌરવ છે. પણ આપણે કહેવા માટેનો મુદ્દો શું છે કે આપણા બ્રાન્ડેડ કપડાં હોય ને તો 5-5 જોડી ભેગા કરીએ એટલે એક ડોલ આવે ખાલી બપોરે આમ 2 વાગે. અને આ લોકોએ બ્રાન્ડેડ કપડાં નહોતા પહેર્યા, પહેરી રાખેલા હતા, જૂના હતા, તો પણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા એટલે એની કિંમત બ્રાન્ડેડ થઈ ગઈ. This is the difference between values and valuables. મૂલ્યો અને મૂલ્યવાન ચીજો વચ્ચે આટલો ફેર છે. દહીં શેમાંથી બને? દૂધમાંથી. છાશ શેમાંથી બને? દૂધમાંથી. બેઝિકલી ફર્સ્ટ ઇઝ મિલ્ક. મિલ્કમાંથી છાશ, મિલ્કમાંથી દહીં. બટર એ પણ મિલ્કમાંથી. પનીર પણ આ બધાની બજાર કિંમત જુદી જુદી છે. પનીર, બટર, બટર મિલ્ક, યોગર્ટ, આ બધાની માર્કેટ વેલ્યુ જુદી છે. બધા બન્યા છે શેમાંથી? દૂધમાંથી. એમ ભગવાને આપણને બધાને બનાવ્યા છે, બુદ્ધિ, શક્તિ, હોશિયારી બધાને આપી છે, પણ આપણા બધાની કિંમત લોકોના હૃદયમાં જુદી જુદી છે. કારણ કે આપણે કેટલી વેલ્યુ આપણી લાઈફને એડ કરી છે એ પ્રમાણે લોકોના હૃદયમાં આપણી વેલ્યુએબલ ઊભી થાય. That is the difference between a value and a value system. આ જનરલ એક ચર્ચા પછી આપણે એકાદી વેલ્યુ સરસ ઉપાડીએ. એક સારી વેલ્યુ આપણા જીવનમાં આપણે ડેવલપ કરવી હોય તો એ કઈ છે જે ઇઝ અ મધર ઓફ ઓલ વેલ્યુઝ? તો અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક પણ દિવસ એવો બાકી નહીં હોય જ્યારે સંપ, સુરતભાવ અને એકતાની વાત ન કરતા હોય કે માણસે જીવનમાં સંપ, સુરતભાવ અને એકતાની ભાવનાથી જીવવું જોઈએ. કે મારા પરિવારજનો, મારા મિત્ર, મારા પડોશી, માય ફ્રેન્ડ્સ, માય સોશિયલ સર્કલ, એ બધા અમે સાથે એકબીજાના સહયોગથી, એકબીજાના સહારાથી, એકબીજાની સાથે સમય વિતાવવાથી, એકબીજાની સાથે કંઈક આપલે કરવાથી આનંદથી સારો સમય વિતાવીએ છીએ. એ લોકોનો સમય મારા આધારે સારો જાય છે, મારો સમય એમના આધારે સારો જાય છે. એવી એક ભાવના રાખીને પણ આપણે હાર્મનીની ભાવનાથી જીવવું જોઈએ. કોઈના પ્રત્યે તમે ઈર્ષા ભાવ રાખો કે એનું કંઈક, તો આપણી ઈર્ષા રાખવાથી એ વ્યક્તિનું ખોટું થતું નથી, એ ખબર છે ને? કોઈના પ્રત્યે ઈર્ષાને અદેખાઈ રાખવાથી એનું કંઈ જ ખોટું નથી થતું. તારો સમય, એનર્જી, કોન્સાયન્સ, રિસોર્સિસ તારા ઓછા થાય છે ને બળે છે. ઇટ મેક્સ હિમ નો ડિફરન્સ. તમારા પડોશી ધારો કે મર્સિડીઝ ગાડી લાવે અને તમારી પાસે હુન્ડઈ છે, ખાલી હું દ્રષ્ટાંત આપું છું.
હવે તમે રોજ મર્સિડીઝને જોઈને ઈર્ષા કરો કે એને આમ કરો તો તને હુન્ડાઈનો આનંદ મરી જશે. એની કરતાં શું રાખવાનું, એની બુદ્ધિ, એની આવડત, એની મહેનત, એનું પ્રારબ્ધ, એની ઉપર થઈ ભગવાનની કૃપા, એની એ મર્સિડીઝ ફેરવે છે. મારી મહેનત, મારું નસીબ, મારું પ્રારબ્ધ, મારી ઉપર ભગવાનની કૃપા, એનું હું હુન્ડાઈ ફેરવું છું. He is fine with his Mercedes, I am fine with my Hyundai. He is happy there, I am happy here. કેટલી શાંતિ રહે. તમે રોજ નેપેન્સી રોડ ઉપર તમારો 2 BHK ફ્લેટ હોય, ગેલેરીમાંથી ધારો કે તમને અંતિલિયા દેખાતું હોય, તો દ્રષ્ટાંત આપું છું. ધારો કે તમારી ગેલેરીમાંથી અંતિલિયા 27 માળનું દેખાતું હોય અને તમે એમ કહો યાર ક્યારે તારે કોઈ દિવસ ત્યાં પગ મૂકવાનો, ત્યાં બધા એક સાથે જોરથી બોલી ગયા. એ એમની મહેનતનું અને એમના પ્રારબ્ધનું છે. આપણો BHK 2 આપણી મહેનત અને આપણે પ્રારબ્ધનો છે. આવી થોડીક ભાવનાઓ અને વિચારો જીવનમાં દ્રઢ કરવાના, તો તમે છીછરાપણામાંથી બહાર આવી જશો. જે છીછરાપણું કહીએ ને, ભણેલા બહુ હોય પણ છીછરાપણામાંથી બહાર આવવું બહુ અઘરું છે. એમાંથી તમે બહાર આવી જશો. થોડું બ્રોડનેસ આવશે લાઈફમાં, વિશાળતા આવશે અને સંપની ભાવના દરેક પ્રત્યે રહેશે. They are they, he is he, I am I, he is fine, I am fine. સિમ્પલ. એને જ્યારે જરૂર પડશે ત્યારે હું મદદ કરી લઈશ, મારે જ્યારે મદદ જરૂર પડશે ત્યારે હું એને ફોન કરીને મદદ માંગી લઈશ. બાકી એ છે, હું છું. જીવોના આનંદથી. જો આવા વિચારોથી આપણી સુરત ભાવને એકતા ટકી રહે, નહીં તો ઈર્ષા ભાવ રહે, સ્પર્ધા ભાવ રહે, એનું કંઈક ખોટું થાય એવો પાછો વિચારો થાય, એનું ખોટું થાય એવી પાછી કંઈક આધ્યાત્મિક વિધિ કરાવે. બોલો, તું કઈ કક્ષાએ જઈને બેઠો અને કઈ કક્ષાએ તું નીચે ઉતરી ગયો અને અધ્યાત્મને તું ક્યાં કઈ સમજ્યો છો, એ વિધિ પાછી કરાવે. વોટ નોનસેન્સ. સંપની ભાવના હોય તો બધા સાથે રહી શકે અને આનંદથી રહી શકે. મુખ્ય મુદ્દો, મધર ઓફ ઓલ વેલ્યુઝ એ સમ છે. એટલે અમારા ગુરુહરિ મહંત સાહેબ મહારાજ અત્યારે સંપ સુરત ભાવ એકતાની વાત કોઈ એક દિવસ બાકી નહીં હોય, ત્યારે એક પણ દિવસ બાકી નહીં રહેતો હોય એ કે ન કરતા હોય, કરે જ. તમે સંપથી સાથે રહેવાની ભાવના રાખો ને, તમે કેવા વાવાઝોડા સામે ટકી શકો. જીવનમાં દેશકાળ ખરાબ આવે તમે ટકી શકો. આર્થિક મંદી કે આર્થિક ખોટની સામે તમે જજુમી શકો. પરિવારના કોઈ એકાદ સભ્યનું અકાળે મૃત્યુ થયું એક્સિડન્ટથી, કેન્સરથી, તો તમે એ ઘાને ઝીલી શકો, કારણ કે સંપીને બધા સાથે રહો છો. એકબીજાની હૂંફ એકબીજાને રહે, એકબીજાને હાજરીથી એકબીજાને બળ મળે.